અકોટા સયાજીનગર ખાતે આજે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ મકાન ફાળવણીનો ડ્રો યોજવાનો હતો, જેના માટે લાભાર્થીઓને મેસેજ દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી હતી, પરંતુ અચાનક ડ્રો કેન્સલ કરી દેવાતા સ્થળ પર મોટી સંખ્યામાં ભેગા થયેલા લાભાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. અકોટા સયાજીનગર ખાતે આજે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ મકાન ફાળવણીનો ડ્રો યોજવાનો હતો, જેના માટે લાભાર્થીઓને મેસેજ દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી હતી, પરંતુ અચાનક ડ્રો કેન્સલ કરી દેવાતા સ્થળ પર મોટી સંખ્યામાં ભેગા થયેલા લાભાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. લાભાર્થીઓએ જણાવ્યું કે ડ્રો કેન્સલ અંગે પાલિકાએ કોઈ અગાઉની જાણ કરી ન હતી. લોકો નોકરી ધંધા છોડીને સ્થળ પર આવી પહોંચ્યા હતા. કેન્સલેશનની જાણ સ્થળ પર પહોંચ્યા પછી જ થઈ. ઘણા લોકોનું દિવસ બગડ્યું અને તકલીફોનો સામનો કરવો પડ્યો. માળખાકીય ખામી કે અન્ય કોઈ અજાણ્યા કારણોસર ડ્રો રદ થયો હોવાનું બહાર આવી રહ્યું છે, જે હવે 11 તારીખે ફરીથી રાખવામાં આવશે. આ દરમિયાન પાલિકાના કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર ન હતા, જેના કારણે લોકોમાં અસંતોષ અને રોષ બધું ઊભો થયો હતો. વિસ્તારના લોકોનું કહેવું છે કે અધિકારીઓ એસી કેબિનમાં મસ્ત, જ્યારે પ્રજા તેમની રાહ જોઈને થઈ ત્રસ્ત. આવી સ્થિતિમાં પારદર્શિતા અને સમયસર સૂચના આપવી અત્યંત જરૂરી છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો કાર્મ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી.